પાછી મારી મજા બગડી ગઈ છે, નથી હારું. હોય હતી ને એ કાઢી નાખી છે અહીંથી, જોવા છે. જય મોગલમાં આપણે હોનાના ગ્લાસમાં કાઢી લીધી છે અને વેશમાં જે કહેવાય આનથી વાળ કાળા થાય. ઢાંકણ સમજો તો. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તમને હું કેમ બેઠો છું? પાછી મારી મજા બગડી ગઈ છે, નથી હારું. પેટમાં દુખે છે, શરીરમાં નબળાઈ આવી ગઈ છે. વાગ્યા છે કેટલા? 1 વાગો આવે છે અને મમ્મી સૂતી છે. મમ્મીને છેલ્લો બાટલો આજ પૂરો થયો. મમ્મી હાથ લઈ તો ઓલો અને જોવો ભાઈ રૂમાલ છોટી ગયો મમ્મી. અને ઓલી જે હોય હતી ને એ કાઢી નાખી છે અહીંથી, જોવા હોય કાઢી નાખી પણ પંચર રહી ગયું છે. થોડાક દી થાય પછી સારું થઈ જાય. મમ્મી સૂતી છે અને ખાવાનું બની ગયું છે. તો હવે આગળ પપ્પા ને બેન ગયા છે બહાર, આવે એટલે ખાવા બેસી જાય. બધાય ખાવા બેસી જશે અહીંયા અને આપણે ભાઈ ખાઈ છીએ દાડમના દાણા. કેમ કે આપણને ભાઈ મજા નથી એટલે આપણે ફ્રૂટ ખાઈ, દાડમના દાણા ખાઈ, બીજું કાંઈ ન ખવાય. ખાઈ લઈ અને પછી સૂઈ જાય આરામ કરી. અને મમ્મી ભાઈ જો બેઠી છે. મમ્મી કેમ છે? સારું છે? ક્યારેક તો હા પાડ. અને માડી ભાઈ સારું હોય કે ન હોય, માડીને ખાવા જોઈએ. જો લોહી લુવે આપણે આરામ કરી લીધો છે ને વાગી જશે 3. અને ભાઈ આ પલટીને એને લઈને જવું છે ગામમાં. થોડુંક કામ છે, કામ પતાવતા આવી. અને ભાઈ તડક્યો તો જોવો, આમ જોવો. હા તડકો કેટલો બધો છે. કામ છે એ કામ પતાવતા આવી પેલા, અને પછી બીજું કામ છે. આપણે ઘરે આવી જશે, કામ પતાવતા આવ્યા ને ધજા લાવ્યા છે મોગલમાંની. જો કેવી જોરદાર ધજા છે. શેના બાકી આમ જોવો, આ મઢની માથે લગાડવા માટે છે. જય મોગલમાં કમેન્ટ કરી નાખો. માડી હવે ઉઠો, 4 વાગ્યા, ચા બનાવો. વાગી ગયા છે ભાઈ 7. અને આ બેન જોવે છે અહીંયા ઇન્સ્ટામાં રીલ, બીજું એને કાંઈ કામ નથી. જો ખોટું ન લાગે તો આમ જો. હું કામ રીલ જોતી છે તું? અને નેટ પૂરું નથી થતું અને મારે દીમાં 33 વાળા 5 કરાવવા પડે. પૂછવાય મેં તારી પાસે કરાવ્યું કે નહીં? એકવાર એની પાસે કરાવ્યું, એકવાર ભાઈબંધ પાસે કરાવ્યું, એકવાર મેં કરાવ્યું. એવું ઘણું કરવું પડે કારણ કે બ્લોગ અપલોડ ટાઈમે છે ને ભાઈ ઘણું નેટ વયું જાય. 5G હોય ને તોય પૂરું થઈ જાય. વિચારો તો ખરા કેટલું હોય. અત્યારે ભાઈ છે ને આપણે કાળી ભેંસનું ધોળું દહીં લઈને છે ને લચ્છી બનાવવાની છે. તો પેલા હાલો ભાઈ ફ્રીજ માંથી છે ને આપણે દહીં કાઢીએ. આ ફ્રીજ ખોલ્યું અને ભાઈ અહીંયા રહ્યું દહીં. આ દહીં ને છે ને ભાઈ આપણે લઈ લીધું છે અને હવે દહીં ની બનાવવાની છે લચ્છી. તો હાલો બનાવી. લચ્છી બની ગઈ છે અને લચ્છી ભાઈ આપણે હોનાના ગ્લાસમાં કાઢી લીધી છે. અને અહીંયા બને છે સંતરાનું જ્યુસ. અને મમ્મી હાટું બને છે અત્યારે સંતરાનું જ્યુસ, કેમ કે એને મજા નથી અને આપણને મજા નથી ને એટલે હોનાના ગ્લાસમાં આપણે લચ્છી પી લઈએ. હવે પેલા લચ્છી પી લીધી, કપડા બદલાવી લીધા. અને ભાઈ અહીંયા છે ને બેન મમ્મી પાસે તેલ નહીં પણ આ શું કહેવાય વેશમોલ નહીં, સ્ટીકર આડું આંગળી રાખવા જો. આ છે ને વંશમોર કે વેશમોર જે હોય એ. આ આનથી છે ને ભાઈ વાળ કાળા થાય. આ બેનના પૂરા છે એટલે બેનના વાળે પૂરા છે, મારા વાળે પૂરા છે એટલે આપણે વાળ કાળા કરી નાખી. મમ્મી પાસે આપણે નખાવી લઈ. નાખી દેવું ને મમ્મી મને? હા નાખી દે. આ ભાઈ છે ને આપણે આ ભૂરા વાળને છે ને કાળા કરવા વેશમોલ નાખી. નો પ્રમોશન, તમે નો નાખતા પાછા, તમારે કાળા નથી કરવા. પણ તું કપાઈ આવજે પછી નાખી દે. કાલ બુધવાર છે ને, કપાઈ આવજે પછી નાખી દે. મારે કપાવા નથી ગાઈસ. કમેન્ટ કરી નાખો હારા છે ને વાળ તો નો કપાવું. તમે જો તો બોલો, તમે જો એમ કરીએ આપણે. કમેન્ટ કરી નાખો. 2 કમેન્ટ આવશે, કપાઈ નાખો. 2 કમેન્ટ નહીં, હું નો આવે કમેન્ટ ખબર કરવા વાળા એમ કરે કે નો કપાવતા. હા રહેવા દે. માતાજી સુખી રાખે. માતાજી હું સુખી રાખે? આવા સટિયા રાખીને તો હું માતાજી સુખી રાખે? આવો બનો છે તારા આમ જો તો છોકરી છું. હું તો છોકરી છું. તો મેં ક્યાં વધારે મોટા રેખા જો તો જરીક જ છે આમ જો. સોળાને છે ને એ 52 મૂક્યા ગિરનારમાં. દાદાના વાળ ધોળા છે, કાળા કરવા છે ગડું પણ નાખી આપણે. મમ્મી થાય દાદાના વાળ કાળા? નહીં થાય ને. આપણે વાળ કાળા કરી નાખી. મમ્મી પાસે વેશમોલ નખાઈ લઈ થોડુંક માથામાં.
અને વાળ કપાવવા કે નહીં એ તમે કમેન્ટ કરો. વાળ કપાવવું કે ન કપાવવું કમેન્ટ કરો. લાઈનમાં ભાઈ આપણો વારો આવી જશે. મમ્મી નાખે છે આપણને વેશમાં લઈ જે કહેવાય ઈ. આનાથી વાળ કાળા થાય. આપણા ભૂરા છે ને તો વાળ કાળા કરી નાખીએ. એટલે આ નેચરલ આવે આયુર્વેદિક. આ કલર બલર નથી કાંઈ, તમે ઊંધું ન સમજતા. હા, નહીતર કોઈ કેમ કે ડાય કરાવે. ડાય નથી એલા ભાઈ, આ વેશમાં આયુર્વેદિક આવે. તેલ જેવું જ આવે. હે અને ડાય નો કહેવાય, આને વેશમોલ કહેવાય ભાઈ. અને આયુર્વેદિક છે, બરોબર ને? અઠવાડિયે થઈ ગયું તો આનાથી છે ને વાળ વેલા કાળા થાય. ભૂરા હોય અથવા તો ધોળા થઈ ગયા હોય. તમારે લિંક જોતી હોય તો કહેજો તમ તારે. હું પ્રમોશન કર્યા વગર તમને લિંક આપી દઈ. તમારા વાળ ધોળા હોય તો લીધું છે ને માથાનો હાલ જો કેવો થઈ ગયો છે. આનાથી ભાઈ હાથે એટલે આ તો વાળ ઉતરવા માંડ્યા. હાલો ટકો ન થઈ જાય હો. ઓલો નથી આવી ગયો ને ગ્રીસ પ્રીસ. ના ના ભાઈ, આ વેશમોલ છે. અને છે ને 2 કલાક સુધી માથામાં રાખવાનું કાકડું. અને ભાઈ હવે સોટલો લેવરાવે છે. મમ્મી ભાઈ નકરું કામ ન કરાવે, હરીસામ જોઈને કરી લેવાય, સોટલા લઈ લેવાય. કાળા થાય કાંઈક થાય નહીં, હાલે મારે છે ને હાથે કાળા થાય છે. આયુર્વેદિક છે, કલર નથી. હજી કહું છું, મને ખબર છે. નેચરલ કહેવાય. આને 2 કલાક રાખવાનું માથામાં, પછી માથું ધોવાનું. એટલે અને વ્હાઈટ પાણી નો નીકળે ત્યાં સુધી માથું ધોવાનું. વ્હાઈટ પાણી ન નીકળતો. હવે 2 કલાક ખમી જાય અને પછી માથું ધોઈ નાખીએ. જમવા બેસી ગયા છીએ અને હજી 2 કલાક નથી થઈને આ કાઢ્યું નથી. અને જમવામાં ભાઈ આપણે દહીં અને થેપલા અને બાકી બધા ખીચડી ખાય છે. હાથ આડો અરે જો 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 ખીચડો ખાવ તમારે ખાવ ખાવ 3 દી છે ખીચડી. આજ તો ખીચડીમાં આવ્યું, બાકી તો લિક્વિડ જ હાલતું હતું, લીંબુ શરબત. મમ્મીને લિક્વિડ હાલતું, ટાઇફોઇડ ની અસર હતી. હવે સારું થઈ ગયું કે નહીં થયું? હારો લીધો ભાઈ આ લિક્વિડ ઉપર ખીચડી ઉપર આવી રોટલા કેદી હા, માંડીને હમણાં ખાવાનું આવી ગયું. કા કરવું પડે છે? દાદાને હમણાં મોડું ભાવતું નથી, લહણિયું જ ખાય. હા દાદા, એ નથી ખાવું, લહણિયું પડ્યું નથી ખાવું મારે. હવે તારે ભાઈ 2 કલાક થઈ કે નથી થઈ? નથી તે હજી ખાડા દેશે હું ભર્યા આપણે હવે છે ને ભાઈ થેપલા અને દહીં ખાઈ લઈ, પછી આગળ વિમલડોન આવે છે. ખાવાના આર્યા ભાઈ નો સ્પોન્સરેડ, ગોકુલ નહીં ભાઈ, આપણે ગાંઠિયા ખાલી. ઘડીક જાય ને કોન્ટેન્ટ છાપવા. પાછું છે ને ભાઈ ટી-શર્ટ બદલાવી દીધું. ઓલા ટી-શર્ટ માં ગરમી થતી હતી અને પપ્પા ને મમ્મી રાજવીર હારે વાત કરે છે. ત્યારે વિમલડોન હારે તમે આવ્યા? હાલો ભાઈ, હવે જવું છે ભાઈબંધો પાસે. આવી ગયા છીએ આપણે જસર રોડે. એ તું ભાગ છો હું લેવાનું? બધાય ભાગ્યા ભાગે. એ વિમલ ડોન ને કહી દે જોડે બેટા થૂકી રહ્યો ફુગરો. બધા અહીંયા પાન ખાવા ગયા છે. મહેરબાની કરીને જે વ્લોગ જોતા હોય ને, કેવલ પાન ખાવા ગયો. પાન ખાવા ગયો હતો ને? પાન બંધ ને? હવે જે પર્સનલ માટે વ્લોગ જોવે છે ને એને ભાઈ પર્સનલ કમેન્ટ કરી દેજો. હું કમેન્ટ તમ તારે હાઈડ કરી દઈ. તમારે જોવું હોય પાન ખાય છે એકલી એમ. ઓય મોઢા નહીં ફેરવવાના. કાલ બર્થડે હતો એટલે ગરજ હતી એટલે મોઢું સામું રાખ્યું હતું. હે સુખી રાખે માતાજી, સુખી જ રાખે છે. ઈ કેવો છે? એ લાંબા નથી કેવું કાંઈ મારે, મને ખીચાય નીકળે લે. ઘરે આવી જાતી ને મસ્ત મજાનું આપણે નાઈ લીધું છે. આ શું પડ્યું? અને બેન ભા છે ને ભાઈ અંદર ઓલું આકડાના પાન કાંઈક ખબર ઉપાય આવે. મારું પેટ દુખે છે ને એટલે આકડાના પાન લગાડવાના પેટે. કા આણે માથું ધોઈ નાખ્યું. જો ઢાંકણ સમજો તો કેમ રાખે ઈ વાળે કેમ રાખે. તો આપણે ભાઈ છે ને હવે પેટે પાન લગાડી દઈ, એડિટિંગ કરી નાખી અને હુઈ જાય. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.